9થી ચાલુ કરી છે અને કોઠી 4 રસ્તાથી આપણે પરત લીધી છે। આયોજક તરીકે હું વડોદરાના ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ શ્વેતલ સરવૈયા છું અને અમારા સ્ટેટ પ્રેસિડેન્ટ મનોજ ત્રિપાઠી છે। મારું નામ શેતલકુમાર વજુભાઈ સરવૈયા। હું વેટરન્સ ઇન્ડિયા ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ વડોદરા ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ છું। વેટરન્સ ઇન્ડિયા અમારી ઓર્ગેનાઇઝેશન છે જેના અમારા હેડ છે જનરલ બક્ષી સાહેબ છે અને બી કે મિશ્રા સાહેબ છે। કયા ઉપલક્ષમાં નીકળી છે, કેટલા લોકો જોડાયા છે, શું ઉદ્દેશ્ય છે? 1999માં આપણે કારગિલ લડાઈ થઈ હતી, જે લડાઈ 60 દિવસ ચાલી હતી અને એ લડાઈમાં આપણે 26 જુલાઈ 1999માં આપણો વિજય થયો હતો। આપણા દુશ્મનોના આના ઘર મતલબ શું કહેવાય એને આપણા હરા હતા અને એ એટલી ઊંચું પોસ્ટ ઉપર હતા કે તેની સાથે લડવું બહુ મુશ્કેલ હતું। તો બી આપણા 2 લાખ જવાનોએ એ લડાઈમાં ભાગ લીધો હતો। એમાં 527 જેવા જવાનો આપણે શહીદ થઈ ગયા હતા અને 1000થી વધારે જવાનો આપણે ઘાયલ થઈ ગયા હતા। અને આપણા જવાનોની હિંમત, બહાદુરી, હોંસલા, એમની પરાક્રમની ગાથા આપણે જેટલી ગાઈએ એટલી ગાથા એમની ઓછી પડે એવી છે। અને આપણે દેશના જવાનોએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપીને આપણે કારગિલ વિજય પ્રાપ્ત કર્યો હતો। શું સંદેશો આજના યુવાનો સંદેશો શું છે? આ રેલી મીન્સ આપણે એનસીસી, આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેયના એનસીસીના 100 જેટલા કેડેટો છે। અમે 150 જેટલા વેટરન્સ છીએ, પોલીસ બેન્ડ છે અને વડોદરા શહેરીજનો લગભગ 70-80 જેવા વડોદરા શહેરીજનો છે। આ રેલીમાં તકરીબન 400 માણસ છે અને બુલેટ રેલીના 30 જવાનો બુલેટ રેલીવાળા છે જે બાઇક રાઇડરો છે, એ લોકો બી આ રેલીમાં ભાગ લીધો છે। અને આ રેલીનો અમે જે વિચાર્યું હતું એના કરતાં પણ ઘણું સારું અમને પ્રોત્સાહન મળ્યું છે અને આવતા વર્ષે આના કરતાં બી વધારે સારી તૈયારી સાથે અને વડોદરાવાસીઓને અમે એક ઓળખાણ આપીશું અને જે લોકો 1999 પહેલાં જન્મ્યા નહોતા, જે બાળકો છે એને બી અમે જાણ કરીશું કે આપણે 4થી વખત પાકિસ્તાન સામે 1999ની લડાઈ લડ્યા અને આપણે આમાં ભારતીય સેનાએ એમાં વિજય પ્રાપ્ત કર્યો હતો અને આ લડાઈમાં આર્મી અને એરફોર્સ બંનેએ ભાગ લીધો હતો। આ રેલી ક્યાંથી ચાલુ થઈ?